નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર 4 એક્સેલ, પ્રેક્ટિકલ 6 વર્કશીટમાં કોલમ ઉમેરવા અને પ્રેક્ટિકલ 7 વર્કશીટમાં રો દાખલ કરવા. મિત્રો, કેટલીક વાર વર્કશીટ તૈયાર કર્યા પછી તમારે કોલમ કે રો ઉમેરવાની જરૂર પડે છે. મિત્રો, વર્કશીટમાં આપણે રો નંબર માટે નવું કોલમ ઉમેરીશું. એક્સેલ શરૂ કરો. માર્કશીટ વર્કશીટ ખોલો. આપણી ફાઇલ ઓપન કરીએ. પ્રેક્ટિકલ આગળ આપણે જોયું હતું કે વિદ્યાર્થીઓના નામ જે છે એ આપણે શોર્ટ એન્ડ ફિલ્ટરમાં ફેરવ્યા હતા. અહીંયા આપણે શોર્ટ A to Z કરીશું. હવે જુઓ મિત્રો, કોલમ એની ડાબી બાજુ કોલમ રો નંબર ઉમેરવા માટે આપણે A5માં ક્લિક કરો. આપણે નવું કોલમ ઉમેરવું છે. મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે. હવે જુઓ, સેલ્સ ગ્રુપમાં ઇન્સર્ટના એરો પર ક્લિક કરો. તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોશો. આ મેનુ પર ઇન્સર્ટ સીટ કોલમ્સ ઇન્સર્ટ સીટ કોલમ્સ પર ક્લિક કરો. જો મિત્રો, આપણે કોલમ ઉમેરવી છે તો એની માટેનો ઓપ્શન છે ઇન્સર્ટ સીટ કોલમ્સ, અને જો રો ઉમેરવી હોય તો ઇન્સર્ટ સીટ રોઝ. આપણે આગલા પ્રેક્ટિકલમાં જોઈશું. આપણે કોલમ ઉમેરવી છે તો ઇન્સર્ટ સીટ કોલમ્સ પર આપણે ક્લિક કરીશું. જો મિત્રો, નેમ કોલમની પહેલાં નવું કોરું કોલમ ઉમેરાશે. કોલમ એ હવે નવું કોલમ છે અને કોલમ બી જે છે એટલે કે નેમ જે છે એ કોલમ બી બને છે. A3માં ક્લિક કરો અને તેમાં રોલ નંબર ટાઈપ કરો. એન્ટર કી દબાવો. સોરી, બે વખત એન્ટર કી દબાવો. A5માં અથવા આપણે A5માં ક્લિક કરો અને તેમાં એક ટાઈપ કરો. એ જ રીતે તમે બાકીના વિદ્યાર્થીઓના રોલ નંબર ટાઈપ કરી દો. આ રીતે મિત્રો. હવે ફેરફાર સેવ કરવા માટે આપણે ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ પર ક્લિક કરીશું. આ રીતે. હવે મિત્રો, પ્રેક્ટિકલ 7 છે વર્કશીટમાં રો દાખલ કરવા, એટલે કે આપણે નવી રો ઉમેરવી છે. હવે જો વર્કશીટ તૈયાર કર્યા બાદ આપણે તેમાં કોઈ રો ઉમેરવા ઈચ્છો તો વર્કશીટમાં આપણે હાલની રોની વચ્ચે એક વધારે વિદ્યાર્થી માટે નવી રો ઉમેરીશું. અહીંયા જેવું મળ્યું, દેવ નવો વિદ્યાર્થી છે અને તેનું નામ હેતાના નામ પહેલાં આવશે, એટલે આપણે રો 7ની ઉપર નવી રો દાખલ કરીશું. A7 છે. A7માં આપણે ક્લિક કરીએ. મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે. સેલ્સ ગ્રુપમાં ઇન્સર્ટ પર ક્લિક કરો. તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. હવે જો આ મેનુ પર ઇન્સર્ટ સીટ રોઝ પર ક્લિક કરો. હેતાના નામ અને ગુણની ઉપર એક નવી કોરી રો ઉમેરાશે. રોલ નંબર, નામ અને ગુણ નવી રોમાં એન્ટર કરો. જોઈએ મિત્રો,
સોરી આ રીતે એના ગુણ એન્ટર કરીશું. ઓકે, A8માં ક્લિક કરો. સેલ એડિટ કરવા માટે F2 કી દાબો. 3 ડિલીટ કરવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ કરીએ અને તેમાં 4 ટાઈપ કરીએ. એ જ રીતે A9માં ક્લિક કરો અથવા એન્ટર કી દાબો. F2 કી આપો. બેકસ્પેસ કીનો ઉપયોગ કરીને 4 ડિલીટ કરો અને 5 ટાઈપ કરો. આ રીતે મિત્રો વર્કશીટ આપણી આ રીતે દેખાશે. જો મિત્રો તમે એક બીજી શોર્ટકટ રીતે પણ નવી રો અને કોલમ ઉમેરી શકો છો. તમારે જ્યાં કોલમ ઉમેરવો હોય પહેલાં તો એ કોલમ સિલેક્ટ કરો. એક્ઝામ્પલ તરીકે અહીંયા ઈ કોલમ છે. ઈ કોલમ આપણે સિલેક્ટ કર્યું છે. ઓકે, તેના પર રાઈટ ક્લિક આપો. ઇન્સર્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જુઓ નવું કોલમ ઇન્સર્ટ કરી શકશો. એ જ રીતે તમારે નવી રો ઉમેરવી છે તો કોઈ બી રો સિલેક્ટ કરો. તમારે કઈ જગ્યાએ રો નવી ઉમેરવી છે એ રો સિલેક્ટ કરો. અહીંયા આપણે 8 નંબરની જે રો છે એ સિલેક્ટ કરીએ છીએ. રાઈટ ક્લિક આપો, ઇન્સર્ટ. જો મિત્રો આ રીતે પણ તમે નવી રો અને કોલમ ઉમેરી શકો છો. છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે આપણે અન્ડુ ટૂલનો ઉપયોગ કરીશું.